હેલો મિત્રો, આજે સવારમાં આપણો વ્લોગ આવી ગયો છે. આજે એક બહુ મોટો પ્રશ્ન પ્રોબ્લેમ થઈ ગયો છે. આપણે સવારના પોરમાં પોલીસ સ્ટેશને આવવું પડ્યું. જોઈ લો, મારી પાસે પોલીસ સ્ટેશન છે, જે મ્યુનિસિપલ પોલીસ સ્ટેશન છે. આજે સવારના પોરમાં આપણે પોલીસ સ્ટેશન આવ્યા. હજી પોલીસવાળા આવ્યા નથી. આપણે કઈ વારના આવીને બેઠા એક દુઃખદ સમાચાર હતા. સવારે 4 વાગે ઉઠ્યો તો સવારે 4 વાગે ઉઠીને જોયું તો મારું બાઇક નહોતું. મારું બાઇક રાતે 4 વાગ્યા પહેલાં ચોરાઈ ગયું. તો કેસ લખાવવા માટે મારે સ્પેશિયલ આજે અહીંયા આવવું પડ્યું કે મારો કેસ લખે. તો અહીંયા આવ્યો તો પોલીસવાળા જ નથી. અને હું અત્યારે બેઠો 1 કલાક જેવું થઈ ગયું. 8 વાગ્યાની આસપાસ આવ્યો, 8:30ની આસપાસ, અડધી કલાક એવું થયું છે. બાકી આજે આખો દિવસ હવે આમાં જ રહેશે. મારે બહુ દુઃખ થાય મને, મારું બાઇક ચોરાઈ ગયું. એમાં હું પોલીસ સ્ટેશને આવ્યો હોઉં, પોલીસ સ્ટેશને કોઈ છે નહીં, મારું બાઇક ચોરાઈ ગયું. મને બહુ દુઃખ થાય છે. સવારે 4 વાગે ઉઠ્યો ત્યાંની નીંદર નથી થઈ, બસ નીંદર જ નથી આવી. હું સવારે શેરીમાં અને મેઇન રોડ ઉપર મારું ઘર છે, તો મેઇન રોડ ઉપરથી હું શેરીમાં ત્યાં ગોતવા ગયો, પણ મળ્યું નહીં મારું બાઇક. હવે પોલીસવાળા આવે, કેસ લખાવું, પછી કેમેરાની ચેક થશે. તો બહુ દુઃખ થાય મારું બાઇક ખોવાઈ ગયું, કોઈક ચોરી ગયું. કોઈને દેખાય તો કહેજો. બાઇક સ્પ્લેન્ડર છે, કોઈને દેખાય તો કહેજો. બાઇક સ્પ્લેન્ડર છે, જૂનું બાઇક છે. બહુ દુઃખ થાય છે મને. હું પોલીસ ચોકીમાં સવારમાં બેઠો હોઉં, જે સવારમાં કોઈ પોલીસ ચોકી જાય નહીં. હું પોતે આજે પોલીસ ચોકીમાં બેઠો હું. બહુ દુઃખ થાય છે. તો આજે જોઈએ આજે બાઇક મળે છે કે નથી મળતું. મને તો એમ થાય કે મળી જાય તો સારું, કેમ કે બાઇક વગર મજા નથી આવતી. બાઇક મારા માટે બધું છે. સવારના પોરમાં બાઇક ન હોય કેવું લાગે. મને સવારે 4 વાગે ખબર પડી કે બાઇક નથી, તે નીંદર નથી આવતી. અને હું કઈ વારનું બાઇકને ગોતું પણ મળતું નથી ક્યાંય. હવે કોકને કહીશ, અહીંયા આવ્યો હોય કેસ લખાવીને જો ભેગું જવાનું થાય તો ભેગું જઈશ. અને જો એમને કેમેરા ચેક કરીને પછી મને કહેશે તો એ ચાલશે. બહુ દુઃખ થાય મારું બાઇક વયું ગયું. દુઆ કરો કે મારું બાઇક મળી જાય આજ સુધીમાં. જોઈ લ્યો, હું પોલીસ ચોકીમાં બેઠો હોઉં. તો થેન્ક યુ. બાકીનો વિડીયોમાં એડ કરતો રહીશ. જે મારા એરિયા થાય છે, કેમેરા ચેક કરીશ, બાઇક ગોતવા જઈશ, બધું હું તમને આખી કહેતો હોઈશ. અને તમને ખોટું લાગતું હોય તો હું તમને પોલીસવાળા સાથે પણ બતાવીશ કે પોલીસવાળા પણ સાથે જશે, વિડીયો ઉતારીશ એમનો. કેમ કે આ ખોટી વસ્તુ તો હોય નહીં, સાચી વસ્તુ. આ વિડીયો બનાવવાનું મન નથી થતું, પણ તો એ મારો બ્લોગ છે, મારે બનાવવો પડે. મારે ડેલીની અપડેટ, મારી જર્નીમાં જે થતું હોય મારે તમને કહેવું પડે. તો થેન્ક યુ સો મચ. તમે જોતા રહીજો મારો વિડીયો, અને બાઇક મળી જાય એવી આશા રાખજો. હેલો મિત્રો, આજે આપણો વ્લોગ આવી ગયો છે. આજે આપણે બાઇક ખોવાઈ ગયું છે. સવારના ગોતી મળતું નથી. પોલીસ સ્ટેશને ગયા, પોલીસ ફરિયાદ લખાવી, કેમેરા ચેક કરાવ્યા છે, પણ તોય હજી મળ્યું નથી બાઇક. જાજી વાર કેમેરા ને બધું જ ચેક કરાવ્યું. સવારનો 8 વાગ્યાનો 8:30નો બાઇકમાં દોડું હું આજે. બધે આટલા અમારા એરિયામાં બધે તપાસ કરી લીધી આજુબાજુના બધે એરિયામાં. અને અહીંયા જો આ બધા રમે છે બેડડે, આ બધા બેડડે રમે છે, ચોખ્ખો જાય છે, બેડડે રમે છે. જે સવારના બાઇક ગોતી છે, બાઇક મળતું નથી. બહુ દુઃખદ સમાચાર છે. હજી મળ્યું નથી. હવે કેટલા દી ગોતવું પડશે. પોલીસવાળાને કીધું, પોલીસવાળા એ ચેક કરે છે, કેમેરાની બધું ચેક કરે છે. જો મળી જાય વહેલા હાર તો તેમ, કેમ કે સવારના હેરાન થઈ ગયા છે ગોતીને બધાના જઈને કેમેરા ચેક કરાવવા. રાતના 12 વાગ્યાથી કે સવારના 4 વાગ્યા લગીના કેમેરા ચેક કરવા, 4 કલાકના. બહુ કેવરાવે છે. એકને એક જગ્યાએ બેવાનું, એકને એક ક્લિપ 2-3 વાર જોવાની. કોઈક બાઇક લઈ નીકળવું એટલે ધીમું રાખીને જોવાનું, પહેલાં ફાસ્ટ કરીને જોવાનું. બહુ કેવરાવે અત્યારે. સવારના બાઇક ગોતી મળતું નથી. બહુ દુઃખ જેવું થઈ ગયું છે. શું કરું કંઈ સમજાતું નથી. બાઇક વગર મજા નથી આવતી. બહાર ક્યાંક જવું હોય તો ભાઈબંધ દોસ્તાને ફોન કરવા પડે છે. એ નવરા હોય તો આવે ને, પણ નથી આવતું. ગંભીર વસ્તુ થઈ ગઈ હાઈ જે છે. સવારે 4 વાગે ઉઠ્યો ને ત્યાં ખબર પડી, ને સવારે પછી 8 વાગે ઘરેથી કહે પોલીસ ચોકીએ જા અને FIR લખાવી દે. FIR લખાવવા ગયો, પણ FIR જ્યારે લખાવવા ગયો તો FIR નહોતી નોંધાણી. પહેલાં એ જે પોલીસ ચોકી ગયો ને તો એ કે આ પોલીસ ચોકી નહીં, તમારે બીજી પોલીસ ચોકીએ જવું પડશે. બીજા B ડિવિઝનની પોલીસ ચોકી આવે ને ત્યાં તમારે
લાગુ પડે છે, તો અહીંયા જવું પડશે. તો અહીંયા ગયા પછી અહીંયા પોલીસે નોંધ લખી અને અત્યારે અમને એમનો ફોન આવ્યો હતો પોલીસવાળાનો કે તમારે શું થયું બાઇકનું, કંઈ કેમેરામાં કાંઈ આવ્યું તમારે. અમારા અહીંયા આજુબાજુમાં 2-3 જગ્યાએ કેમેરા છે, તો કેમેરા હવાના ચેક કરાવી થતા નથી, કેમેરામાં દેખાતું નથી. તો એ જોઈએ જો આજે મળી જાય તો તેમ હાઈ સુધીમાં, કેમ કે આજુબાજુના બધા એરિયામાં ચેક કર્યું, ત્યાં જ્યાં બાઇક ચોરી કરીને લઈ જતા હોય અહીંયા બધી જગ્યાએ આવ્યા, ક્યાંય દેખાણું નથી આજે. અને આ બધા રમે અહીંયા બધા રમે છે અહીંયા, આ બધા રમે છે, બધા કામ ધંધા નથી. જો આ ગારું બોલે, આ ભાઈ ગારું બોલે, આ ભાઈને ગારું વાળા ભાઈ છે. આ બીજો છે ચંપુ ચમેલી, ગોપ ગોપ ગોપ, ગોપ ગોપ ગોપ, બકા થાય જ ને મારા વાલા. હાલે સબસ્ક્રાઇબ કરી લેજો, કઈ નો કરી રહ્યો હોય તો અનસબસ્ક્રાઇબ કરી નાખો, પણ બ્લોગ નો ગઈ. હા તો કઈ વાંધો નહીં. આમ જો આવોટે આ બધા જો અહીંયા દરાબેટ રમે છે. અને આવા આપણે બહુ દુઃખ જેવું થાય કે બાઇક આપણું ખવાઈ ગયું, બાઇક ગોતવાને બદલે અમે અહીંયા બધા ભેગો આવ્યા. 6 વાગે પાછું જવાનું એક કેમેરા ચેક કરવા. ભાઈ કીધું એક 6 વાગે આવશે કેમેરા, અહીંયા ચેક કરવાના છે, તો 6 વાગે જઈશું અમે કેમેરા ચેક કરવા. બાકી તમે જોઈ લ્યો આ બધા બેઠા છે, જો ધોયેલા મુરાની જેમ બેઠા છે, બધા ધોયેલા મુરાની જેમ બેઠા છે. આ જો ચંપુ ચમેલી, ઓહો હાલ 6 સાલ મારા વાળા 6 સાલ હાલ આવોટ હાલો ભાઈ આવોટ થઈ ગયા છે. આપણે કીધું તું પેલા કે આવોટ એટલે આવોટ થઈ જ ગયો છે. તમારા બ્લોગમાં બધી થયો આ રોતું કામ. હાલો આ બેસમેન યોગી ઉતરો છે. आप लोग देख सकते हैं यार लड़के के दिल दिया अरे उसको बस दियो भाई बस दियो. हाँ बताइए. और गाइस ये बहुत मजा आ रहा है क्योंकि ये हेलो गाइस, हेलो गाइस, સારું હે ને તમને નો સારું હોય તો જાજો કરે. मजा नहीं आ रही है बाकी हम हैं छोटे यूट्यूबर, इंटरनेट ना छोटे यूट्यूबर है ओह ये दो लेके घूमते हैं. आजो क्यों हाले हमरे देखना है इसको હાલો કરે કાર્તિક आज राहुल मजा नहीं आवे કાર્તિક કેવું નહીં કરે.